જય શ્રી કૃષ્ણ ભાઈ બધાને. આજનો દિવસ હતો એકદમ વાર્મ એન્ડ સની, એટલે બપોર પડતા જ આપણો પ્લાન બન્યો ક્રિકેટ રમવા જવાનો. એટલે આપણા હથિયાર લઈને નીકળી ગયા ક્વીન એલિઝાબેથ પાર્ક પર જવા. થોડી વાર ત્યાં સિનરીઝ એન્જોય કરતા પ્લેયર્સનું વેઇટ કર્યો, પછી ખરા બપોરે રમી 2-3 મસ્ત ગેમ. આજે તો સ્કૂલ ટાઈમના ઉનાળાની યાદ આવી ગઈ. ગેમ પૂરી કરીને જયસી અને હું પહોંચી ગયા વોલમાર્ટ. ત્યાંથી કરી થોડી ગ્રોસરીઝ અને હવે લાગેલી આપણને ભૂખ, એટલે ઘરે આવીને ખાધી સેન્ડવિચ અને થઈ ગયા રેડી ચિરાગભાઈ અને કૃપાલીબેનના ઘરે ડિનર કરવા જવા માટે. થોડી વારમાં આવી આપણી ગેંગ આપણને પિક કરવા માટે અને અમે બધા પછી પહોંચી ગયા ચિરાગભાઈના ઘરે. આજનો માહોલ તો કંઈક અલગ જ હતો. વ્હાઇટ શર્ટમાં છે ચિરાગભાઈ અને આ છે કૃપાલીબેન. એમને બધા માટે જમવાનું તૈયાર કર્યું અને પહેલા અમે જમાડ્યું સિનિયર્સને, પછી બધા ભાઈઓ અને બહેનો બેસી ગયા જમવા માટે. ઇટ ઇઝ નોટ ઇઝી ઇન કેનેડા ટુ હોસ્ટ ડિનર ફોર 30 પીપલ. તો હેટ્સ ઓફ ટુ ચિરાગભાઈ એન્ડ કૃપાલીબેન. અને આ ભાઈએ તો 8 વાટકી દૂધ પાક પીધો. આવો તમને 2 મિનિટ માહોલ બતાવો. હવે આપણા રિસ્પોન્સિબલ મેમ્બર્સે કર્યું ક્લિનિંગ અને પછી થઈ ગેમ સ્ટાર્ટ અંતાક્ષરીની. એટલાસ્ટ કરી તેજસ સાથે થોડી મસ્તી અને આપ્યો આપણા દિવસમાં વિરામ. एवरीथिंग इज हाई 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 एंड हाई मैं ऐसे ही बोल रहा हूँ हाँ बस कम तो अपना